હવે આજે બધાને કથા શરૂ કરતા પહેલો એક પ્રશ્ન બધાને પૂછવાનો છે કે ઘનશ્યામ મહારાજે કેવા વસ્ત્ર ને કેટલા ઘરેણા પહેર્યા? કોણ કહેશે આખા દર્શન? આખી સભામાંથી ગમે એ બોલી શકે. તો આજથી હવે જે કાંઈ ન રહ્યું હોય કાંઈ નહીં યાદ. હવેથી આપણે એક ટેવ પાડવાની બધાને. મંદિરમાં આપણે પ્રવેશ કરીએ ને વહેલા ભગવાનના દર્શન કરવાના. સીધું આવીને સભામાં બેસી નહીં જવાનું. આપણે મંદિરે શું કામ આવી? ભગવાનના દર્શન કરવા, સત્સંગ કરવા. તો વહેલા મહારાજના દર્શન કરવાના. નિરખીને દર્શન કરીને પછી ભગવાનને દંડવત કરવાના. પુરુષ ભક્તો દંડવત કરે, સ્ત્રી ભક્તો પંચાંગ પ્રણામ કરે. પણ વહેલા દર્શન કરવા ભગવાનની આગળ ઊભું રહેવાનું. હવે આજથી જે ભૂલ થઈ, પણ હવેથી જ્યારે આપણે મંદિરમાં આવીએ ને પહેલા મહારાજની સામે ઊભું રહેવાનું. નિરખીને ભગવાનના દર્શન કરવાના. કેવા વસ્ત્ર પહેર્યા, કેટલા સોનાના હાર છે, કેટલા ફૂલના હાર છે, હાથમાં ફૂલ છે, રૂમાલ છે, માથે મુગટ છે, પાઘ છે. આ બધાએ દર્શન નિરખીને કરવીને ત્યારે આપણને દર્શનનું ફળ મળે. નહીતર મંદિરે આવી ભગવાનને નિરખીને દર્શન ન કરીએ તો દર્શનનું ફળ મળે નહીં. આપણે અહીંયા ભગવાનને રાજી કરવા માટે આવી છીએ, સત્સંગ કરવા, ભગવાનને રાજી કરવા. તો આપણી ભૂલ જે કહેવાય ને બધાએ સુધારી લેવાની. વહેલા તો ન્યા ઊભું રહેવાનું. નિરખીને 2 મિનિટ 5 મિનિટ ભલે ઊભું રહેવું પડે, પણ નિરખીને દર્શન કરવાના. આપણે અહીંયા લાલજી મહારાજે ભગવાન ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરી. શું કામ? એ દર્શન આપણને યાદ રહે, એ મૂર્તિનું આપણને ચિંતન થાય. દર્શન નિરખીને કર્યા હોય તો તમે 8 દિવસ સુધી જોબ ઉપર હોય ને તોય તમને યાદ આવ્યા કરે કે ભગવાન ઘનશ્યામ મહારાજ આવા વસ્ત્ર પહેર્યા, આવું પીતાંબર પહેર્યું, આવા ખેસ પહેર્યો. જો ભગવાને ગુલાબી પીતાંબર પહેર્યું છે, વાદળી કલરનો જામો છે, વાદળી કલરના 2 ખેસ છે, ગુલાબી કલરના 2 ખેસ છે, એક મોતીનો હાર છે, એક સોનાનો હાર છે, જમણા કાન ઉપર ગુલાબનો ગુચ્છ છે, પુષ્પ, જમણા હાથમાં ગુલાબનું ફૂલ છે, એમાં અત્તરનો ફાયો છે, ડાબા હાથમાં અત્તરનો ફાયો છે, ચરણારવિંદમાં ગુલાબનું ફૂલ છે. આવી રીતે ભગવાનના દર્શન કરીને બધાએ યાદ રાખવાના. તો જ આપણને દર્શન કર્યું એનું સુખ મળે. નહીતર મહારાજે વચનામૃતમાં કીધું કે દર્શન કર્યા તે ન કર્યા બરાબર કહેવાય. શું કહેવાય? એ ન જ કર્યા કહેવાય. દર્શન ત્યારે જ કર્યા કહેવાય કે નિરખીને ભગવાનને અંતરમાં ઉતારવાના. મેં પહેલાં કીધું હતું ભગવાનની આગળ ઊભા રહીને કોઈ દી આંખ નહીં વીંચવાની. આંખ્યું શું કામ આપી? ભગવાનના દર્શન કરવા. તો ભગવાનની સામે આંખ્યું ક્યારે વીંચવાની હોય જ નહીં. આંખ્યું ક્યાં વીંચવાની હોય? કે જે ખરાબ દ્રશ્ય આપણી દ્રષ્ટિમાં આવતું હોય તો આંખ્યું વીંચવાની હોય. પણ સુંદર ભગવાનનું સ્વરૂપ છે તો એમાં ક્યાં આંખ્યું વીંચવાની આવે? એટલે કોઈ પણ દેવ દર્શને ગમે તે મંદિરમાં આપણે જઈએ ને તો એ ભગવાનના નિરખીને દર્શન કરવા. ક્યારે ભગવાનની આગળ આંખ્યું વીંચવી નહીં અને મૂર્તિ હૃદયમાં ઉતારવી. ભગવાનને જે શણગાર ધારણ કર્યા હોય ને એ યાદ રાખવાના. એટલે હવેથી બધાએ આ વાત આપણે બધા ધ્યાનમાં લેજો. દર્શન કરી પછી દંડવત કરવાના. 5 દંડવત કરો, 11 દંડવત કરો, ભગવાન બહુ રાજી થાય. બધી વિધિ છે દર્શનની. ત્યારે મંદિરે આવી દર્શનનું ફળ પરિપૂર્ણ મળે. ભગવાનને એક હાથે કોઈ દી પગે ન લગાય, એક દંડવત ન કરાય. ઓછામાં ઓછા 2 દંડવત ને વધારે જેટલા કરવા એટલા. 2 હાથ જોડીને પગે લાગવાનું. એક હાથે આમ ગણાય કે ને આમ, એમ પગે ન લગાય ભગવાનને. 2 હાથ જોડીને પગે લાગવાનું, દંડવત કરવાના. પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તો પંચાંગ પ્રણામ કરે. તો હવે પછી આપણે આવું ભગવાનની આગળ શુભ સંકલ્પ કરવો ને કે હવે ક્યારે સીધું આવીને સભામાં બેસવાનું નહીં. પહેલા મહારાજના દર્શન, પછી ભગવાનને પગે લાગી દંડવત કરીને પછી બધા હરિભક્તોને પગે લાગવાનું. હરિભક્તોને જય સ્વામિનારાયણ કરીને પછી સભામાં બેસવાનું. આ સભાની રીત છે. બધા ભક્તો, સ્ત્રી ભક્તો, પુરુષ ભક્તો, મહારાજને રાજી કરવા આપણે આ કથા વાર્તામાંથી આપણને આવું બધું શીખવા મળે. સત્સંગની રીત, ધર્મના સંસ્કારો. તો એ આપણે દર્શન કરી
એ પરિપૂર્ણ ભગવાન એનું આપણને ફળ આપે ને ભગવાન રાજી થાય.